અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારના રૂપાલ ગામમાં દરોડો પાડી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બોડિયાને મળેલ બાતમીના આધારે રૂપાલ ગામના જીવાપુરા ખાતે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગામમાં આવેલી ઇરફાન મહેબૂબભાઈ વોરાની માલિકીની દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્યાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1536 બોટલો મળી હતી, જેની કુલ કિંમત ₹3,86,400 થાય છે. ઓપરેશન પાર પાડનાર ટીમ આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ આર.એન. કરમટિયા, કે.એ. સાવલિયા સહિત એએસઆઈ દિલીપસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, પુષ્પરાજસિંહ, અજયભાઈ, કિરીટભાઈ તેમજ ભગીરથસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ, વિપુલભાઈ અને વિશાલકુમાર જોડાયા હતા.